મસાલેદાર નૂડલ્સ અને ઘણા લોકો પ્રિય વાનગીમાં બની જાય છે. દેશમાં જ નહીં આ વિદેશમાં પણ લોકો નૂડલ્સ ખૂબ જ ગમે છે. દરમિયાન ડેનમાર્કમાં ખૂબ ઓથોરિટી દક્ષિણ કોરિયામાં બનેલા નૂડલ્સ પર પ્રતિબંધ મુકાયો છે અને નૂડલમાં આ ખોનારા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે અહેવાલમાં અનુસાર ડેનિશ ફૂડ એજન્સીમાં તાજેતરમાં એક નિવેદન જણાવવામાં આવ્યું છે કે થ્રાઈ નૂડલ્સમાં ઉત્પાદન ખતરનાક માત્રામાં કેલ્શિયમમાં આ જાતીય નૂડલ્સ વધારે મસાલેદાર બનાવે છે અને એવું કહેવામાં આવે છે કે નૂડલ્સમાં એટલા મસાલેદારમાં શરીર પ્રવેશ જોઈએ કે જે રીતે કરવામાં આવેલા ઇન્ડસ્ટ્રીમાં રેમનમાં લાઇન પણ 3 ઉપયોગમાં બ્લડ અને 3 એક્સપ્રેસ સાયન્સમાં વોટ 6/2 વોટ અને આ 1 સેકન્ડમાં ટ્વિટરમાં વેચાણ ડેનમાર્કમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જણાવ્યું મુજબ સ્ટોરમાં નૂડલ્સ ખરીદતા પહેલા આ સ્ટોરમાં પરત કરવા બાળકોના માતાપિતા અને તેના બાળકોમાં નૂડલ ગંભીર લક્ષણો દેખાઈ શકે છે. સગીરાઓને નૂડલ્સ ખાવાનું બંધ કરવામાં ચેતવણી પણ આપવામાં આવી છે. સામાન્ય ફૂડ કંપનીમાં આ વર્ષોમાં પ્રગતિમાં કરેલી કંપનીમાં ઉછાળ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય જોકે આપણે તે કમાણી શકે છે કે $110 મિલિયન થી વધુ કમાણી નૂડલ્સ પ્રતિબંધ બાદ સામાન્ય ફૂડમાં કંપનીમાં ઉત્પાદન અહીં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ આ જણાવ્યું અનુસાર નિકાસ બજારોમાં સ્થાનિક નિયમોમાં વધુ સારી રીતે સમજવા માટે આ કામ કરે છે.